વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 દ્વિતીય પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના અર્થશાસ્ત્રના વિભાગ બીના પ્રકરણના બધા જ જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રકરણ નંબર 1 વિભાગ બી અર્થશાસ્ત્ર. પહેલો પ્રશ્ન, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? તો જવાબની અંદર આર્થિક માહિતીની રજૂઆત એક વર્ણનાત્મક રીતે એટલે કે ભાષા દ્વારા, બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિ કે આલેખ દ્વારા, એમ 3 રીતે કરી શકાય. પ્રશ્ન નંબર 2, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ મુજબ વિભાજિત કરતાં મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. ત્રીજું, ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના મુખ્ય ઉદ્દેશો જણાવો. ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના 4 ઉદ્દેશો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. ચોથું, માણસનું કર્તવ્ય શું છે? જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. પાંચમું, ભારતીય ચિંતનમાં સમગ્રતયા શાનો વિચાર થતો હતો? તો જવાબની અંદર ભારતીય ચિંતનમાં સમગ્રતયા માનવ કલ્યાણનો વિચાર થતો હતો. છઠ્ઠું, એડમ સ્મિથે લખેલ અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ? તો 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન લખ્યું હતું. સાતમું, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે, જેમ કે કોઈ એક પેઢી કે ઉદ્યોગોનો અભ્યાસ. આઠમો, આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા. જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. નવમું, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિ અર્થ ઉપાર્જન માટે થતી ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. 10મું, આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના વ્યવહારનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. પ્રકરણ 2, પહેલો પ્રશ્ન, વસ્તુઓ અને સેવાઓનો અર્થ. તો વસ્તુઓ એટલે જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય તે વસ્તુઓ, જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય એટલે ખોરાક વસ્તુ છે. બીજું, સેવાઓ જે અભૌતિક બાબતો દ્વારા માનસિક જરૂરિયાત સંતોષી છે તે સેવાઓ, જેમ કે શિક્ષણ દ્વારા જિજ્ઞાસા સંતોષાય, સંગીત દ્વારા મનને શાંતિ મળે એટલે સંગીત અને શિક્ષણ સેવાઓ છે. બીજું, જાહેર વસ્તુઓ કયા ગુણ ધરાવે છે? તો જાહેર વસ્તુઓ બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાના ગુણ ધરાવે છે. ત્રીજું, ઉત્પાદક વસ્તુઓ કોને ગણવામાં આવે? જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે, તૃષ્ટિગુણનું સર્જન કરવામાં ઉપયોગી હોય તેને ઉત્પાદક વસ્તુઓ ગણવામાં આવે છે. ચોથું, શ્રમિકનો શ્રમ સંપત્તિ ગણાય? તો જવાબ આવશે મિત્રો, શ્રમિકનો શ્રમ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. પાંચમું, વિચારવાનો ગુણ શા માટે સંપત્તિ નથી? વિચારવાનો ગુણ વિનિમય પાત્ર નથી, તેથી તે સંપત્તિ નથી. છઠ્ઠું, ઉત્પાદનનું અગતિશીલ સાધન કયું છે? તો જવાબ આવશે, ઉત્પાદનનું અગતિશીલ સાધન જમીન છે. સાતમું,
વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે? તો વ્યાપાર ચક્રના તેજીના તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે. 8મું, બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે છે તે કયા પ્રકારની વસ્તુઓ છે? જવાબ આવશે મિત્રો સર્વ સુલભ વસ્તુઓ. 9મું, મોર્નિંગ વોક કરતી વખતે સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં મળે તે કયા પ્રકારની વસ્તુ છે? જવાબ આવશે સર્વ સુલભ વસ્તુ. 10મું, શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? જવાબ આવશે શ્રમ ઉત્પાદનનું નાશવંત સાધન છે. પ્રકરણ 3 પહેલો પ્રશ્ન, માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે. માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. બીજો, ગિફન વસ્તુઓ એટલે શું? સર રોબર્ટ ગિફનના નામ પરથી પ્રસિદ્ધ ગિફન વસ્તુ એટલે કે હલકા પ્રકારની એવી વસ્તુ જેની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય છે. ત્રીજું, માંગનો નિયમ લખો. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં વધારો થાય છે. સિગ્મા પી બરાબર 0નું અર્થઘટન. તો સિગ્મા પી બરાબર 0 સંપૂર્ણ અનપેક્ષ માંગ દર્શાવે છે. અહીં વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગ સ્થિર રહે છે. જ્યારે સિગ્મા પી બરાબર 0 હોય ત્યારે વસ્તુની માંગનો પ્રકાર જણાવો. તો જ્યારે સિગ્મા પી બરાબર 0 હોય ત્યારે વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. છઠ્ઠું, માંગનું સંકોચન એટલે શું? વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં થતા ઘટાડાને માંગનું સંકોચન કહે છે. સાતમું, કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક વલણ ધરાવે છે? તો હલકા પ્રકારની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. 9મું, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. તો માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એને ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. 9મું, પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી છે? પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો ખ્યાલ ઉપયોગી છે. 10મું, માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1થી ઓછું હોય તો કયા પ્રકારની માંગ કહેવાય? તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1થી ઓછું હોય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. પ્રકરણ 7 પહેલો પ્રશ્ન, વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે 48.9%. બીજું, બ્રિટિશ શાસનના સામાજિક માળખાના પરિવર્તનો જણાવો. બ્રિટિશ શાસન દરમિયાન બાળકોને દૂધ પીતી કરવાનો રિવાજ તથા સતી પ્રથાનો રિવાજ દૂર કરવા જેવા સામાજિક માળખાના પરિવર્તનો થયા હતા. ત્રીજું, હાલમાં ભારતમાં કુલ વાવેતરના કેટલા ટકા વિસ્તાર સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે? તો ભારતમાં કુલ વાવેતરના 45% વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે. ચોથું, અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધીનો હતો, 1757થી 1947. અંગ્રેજ શાસન પહેલાં ભારતે શાને માટે સમૃદ્ધ ગણાતું? અંગ્રેજ શાસન પહેલાં ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સમૃદ્ધ ગણાતું. છઠ્ઠો, સ્વતંત્રતા પૂર્વે ભારતીય ઉદ્યોગની પડતી શા માટે થઈ? સ્વાતંત્રતા પૂર્વે ભારત બ્રિટિશ શાસનની ભેદભાવભરી જકાત નીતિને કારણે ઉદ્યોગોની પડતી થઈ. સાતમું, બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? 1750થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આઠમું, 2013માં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ? જવાબ આવશે
નોર્વે 63,909. 9. ભારત કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? જવાબ આવશે ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. 10. માનવ વિકાસાંકની વ્યાખ્યા. સરેરાશ આયુષ્ય, શિક્ષણ, જીવન ધોરણને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતા સૂચકાંકને માનવ વિકાસાંક કહે છે. પ્રકરણ નંબર 8. પ્રશ્ન 1. આયાત અવેજીકરણ એટલે શું? આયાત અવેજીકરણ એટલે આયાત કરવામાં આવતી વસ્તુઓનું ઘર આંગણે ઉત્પાદન કરવાની નીતિ. 1991ના આર્થિક સુધારામાં ફેરાનો કયો કાયદો કયા નામથી ઓળખાય? 1991ના સુધારામાં ફેરાનો કાયદો ફેમાના નામથી ઓળખાય છે. 3. 1991ની આર્થિક નીતિમાં MRTPનું કયા કાયદામાં રૂપાંતર થયું? તો MRTPનું કોમ્પિટિશન એક્ટમાં રૂપાંતર થયું. 4. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં મહત્ત્વનું પગલું. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મહત્ત્વનું પગલું છે. 5. રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય તેવા સેવા ક્ષેત્રો જણાવો. તો રાજ્ય હસ્તકના બેન્કિંગ, શિક્ષણ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેને ખાનગી ક્ષેત્રને પણ કામ કરવાની છૂટ છે. MRTPનું પૂરું નામ મોનોપોલાઇઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? ભારતમાં MRTP એક્ટ 1979માં અમલમાં આવ્યો. 9. HDFC બેંક કયા પ્રકારની છે? ખાનગી ક્ષેત્ર. 10. બેંક ઓફ બરોડા કયા પ્રકારની બેંક છે? તો જવાબ આવશે જાહેર ક્ષેત્ર. ઓકે મિત્રો, આપણે ચર્ચા કરી ધોરણ 11 અર્થશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026ના વિભાગ બીના જવાબો ઉપર. આ જ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.